સરદાર એસ્ટેટ રોડ ઉપર આવેલ મારુતિ ફર્નિચર નામની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। વડોદરા શહેરના સરદાર એસ્ટેટ રોડ ઉપર ડભોઈ દશાલાલ હાલ નજીક મારુતિ લાઇનિંગ એન્ડ ફર્નિચર નામનો શોરૂમ આવેલો છે। ગઈકાલે આ શોરૂમના માલિકને ત્યાં લગ્ન પ્રસંગ હોય તે જ સમયે બપોરના 4 વાગ્યાની આસપાસ કોઈક કારણસર દુકાનમાં આગ ફાટી નીકળી હતી। આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। આ સાથે બનાવની જાણ શોરૂમના માલિકને થતાં તેઓ પણ લગ્ન પ્રસંગને છોડીને દોડી આવ્યા હતા। જો કે આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે આસપાસના વિસ્તારમાં તેમજ દુકાનના લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થયો હતો। ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ આવી પહોંચ્યા બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો। જો કે આગમાં શોરૂમમાં મૂકેલા સામાન ભરીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી। ઘટનાના પગલે એક તરફના રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જતા ફાયર બ્રિગેડની ગાડીઓ અટવાઈ હતી। બાપોદ પોલીસે સ્થળ પર આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડ માટે જગ્યા કરી આપી હતી। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો। દુકાનના માલિક તથા પરિવારના સભ્યો થોડાક અંતરે લગ્નમાં હોય તરત આવી પહોંચ્યા હતા। જ્યાં નુકસાન જોઈ તેઓ ચોઘાર આંસુએ આક્રંદ કરી મૂક્યું હતું। ખ્યાલ નહીં, અમને હમણાં ફોન આવ્યો એટલે અમે લગ્નમાંથી હતા તો તાત્કાલિક લગ્ન પાછું જ લગ્ન છે અમારે ત્યાંથી અમે આવ્યા અહીંયા અને ફોન આવ્યો એટલે અમે તાત્કાલિક દોડતા આવ્યા। મારો બાબુ અંદર હતો। કોઈને ઈજા કે નુકસાન થયું છે? ના, કશું જ નહીં। શેની દુકાન હતી? શું થયું? નુકસાન કેટલું છે? નુકસાન હવે અમે કહીએ લાખો ઉપરનું એટલે 10 લાખ જેટલું કરો તો ઓછું કહેવાય કે બંગલો પાકું બધું ભરેલું, મોટા સાધનો બધું જ ફર્નિચર દુકાન આપણે કરાવ્યું। અમે આ દુકાનથી આ દુકાન હરકી શિફ્ટ કરાવી તો તરત આવું થયું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।